ચુનૌતીવાળી વાત હતી કે અમારે દુકાનમાં સ્ટોક મુકાવો, કોઈને કહો ભાઈ તારે 2 પીસ રાખવા પડશે, સાહેબ રાખવું પણ એ તમારી જવાબદારી રાખો. ઓપ્પો બ્રાન્ડ જેનજી માટેની અમારી બ્રાન્ડ છે. કહેવાય હું તમને એક સરપ્રાઈઝ વાળી વાત કહી કે હવે નેક્સ્ટ અમારું જે મોડલ આવી રહ્યું છે MS16, બહુ બધી કંપની છે અત્યારે માર્કેટમાં, ને આ અલ્ટ્રા અમારે વેચવો છે કે એમને ના વેચાય. આમાં જે ફીચર્સ આપેલા સાહેબ, એના માટે કસ્ટમર જ્યારે સ્ટોર ઉપર આવે છે, જ્યારે એ મોડલ જોયું છે કે જે ક્રિએટરો છે કે યુટ્યુબર છે, અમને એ લોકો જ્યારે આ મોડલ જોયું ને ત્યારે અમને ખબર પડી કે અત્યાર સુધી અમે જે બીજામાં પૈસા નાખતા ને ખોટા હતા. ટાર્ગેટ તો પૂરો કરવાનો છે, પણ તમને એ સૌથી વધુ તમને જો સપોર્ટ કરશે ને તો એ તમને રિલેશન કરશે. ઓપ્પો મેક યોર મુવમેન્ટમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેમનો અનુભવ 17 વર્ષથી પણ વધુનો છે અને ઓપ્પો સાથે 9 વર્ષથી પણ વધુ સમયથી જોડાયેલ છે. આજે એમના થકી જાણીશું એમની ઇનસાઇડ સ્ટોરીઝ. સો દીપકભાઈ, આપનો 17 વર્ષથી પણ વધુનો અનુભવ છે આ ઇન્ડસ્ટ્રીની અંદર વાત કરીએ, જેમાં તમે ઓપ્પો સાથે 9 વર્ષથી પણ વધુ સમય આપ્યો છે, તો તમારી જર્ની બહુ લાંબી હશે અને આઈ થિંક મને ઇન્ટરેસ્ટ વધારે તમારી જર્નીમાં છે કે તમે ક્યાંથી શરૂ કર્યું ને અત્યારે તમે ક્યાં છો? મારી ખરેખર જર્ની બહુ લાંબી છે. મેં આમ તો વોડાફોન એઝ એ FOSથી શરૂઆત કરી હતી 2008માં. હવે એ સમય એવો હતો કે છે ને, હું વિરંગામથી શિફ્ટ થયો હતો અમદાવાદમાં. હવે અમદાવાદમાં ભાડે મકાન રાખ્યું, એક પણ દિવસ બગાડ્યા વગર મેં ડાયરેક્ટ વોડાફોન જે પહેલી જોબ મળી એ મેં શરૂઆત કરી નાખી, એટલે FOS મેં ચાલુ કરી. એમાં મેં સમય આપ્યો અમદાવાદમાં, લગભગ 8 મહિના મેં FOS કર્યો. એવા સમયમાં છે ને, મારે એક મિત્ર છે વિરંગામમાં, જે એમને મોબાઈલની શોપ હતી. તો એમનો એક દિવસ મને ફોન આવ્યો કે તારે નોકિયામાં જોબ કરવી છે. એટલે તો એ ટાઈમે તો હું ખરેખર બહુ જ ખુશ થઈ ગયો હતો. હું તો હાથ નહીં યાર, કરવાની જ ના. મને કે મેં તારો રેફરન્સ આપ્યો તો તું એકવાર એમને મળી આવે. તો ગયો એમને મળવા. એઝ ઓન ધ સ્પોટ તે સાહેબે મને એવું કીધું હતું કાલથી તમે જોઈન કરી લો. ને સરપ્રાઈઝની વાત એવી હતી કે તારે ડાયરેક્ટ મને 8,000 રૂપિયા પગાર મળ્યો હતો પહેલી નોકરીએ, અને FOSમાં મારો હતો 4,500 પગાર. મતલબ ઓલમોસ્ટ ડબલ પગાર થઈ ગયો. ડબલ પગાર એટલે તમે સમજી શકો કેવી ખુશી હોય. ને એ વખતે ભાડાનું મકાન હતું, એ બહુ જ ખુશ થયો હતો. અને બીજી ખુશીની વાત એ હતી કે મને એરિયા બી મારો જ મળ્યો હતો વિરંગામ. હું છું વિરંગામનો, મને એરિયા બી વિરંગામ સાણંદ મળ્યો હતો, જે મારો જ એરિયા હતો. બરાબર. એટલે ત્યાંથી મેં શરૂઆત કરી એઝ એ TL જ. ત્યાં નવા ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના છે. જે તે ટાઈમે મને કામ જ એવું એમને સોંપી દીધું કે ભાઈ અત્યારે તો તું ડાયરેક્ટ કર, પછી ધીરે ધીરે ત્યાં તારે એક ડિસ્ટ્રીબ્યુટર ગોતવા પડશે જે તમારું સાણંદ સંભાળી શકે. વિરંગામમાં એક ડિસ્ટ્રીબ્યુટર ગોતવાનો છે જે વિરંગામ સંભાળી શકે. એમ ધોળકા તમારા ડિસ્ટ્રીબ્યુટર, એમ બારેજા, એ બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનું. એટલે મેં શરૂઆત તો ચાલુ કરી દીધી હતી. ઓર્ડર લેવાનું, ડિલિવરી બી મારે કરવાની હતી જાતે. અચ્છા, ડિલિવરી તમે પોતે જ કરતા? હા, બરાબર. પછી ધીરે ધીરે જ્યારે ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા, બરાબર, ત્યાં અમે એક અમારા સારા શ્રી બાલાજી ટેલિકોમ કરીને છે, અમને મેં નોકિયા માટે સજેસ્ટ કર્યા અને બહુ સારા ડિસ્ટ્રીબ્યુટર હતા. પછી ત્યાં વિરંગામમાં ડિસ્ટ્રીબ્યુટરે બની ગયા, બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર બનાવી દીધા. પછી તે એમની નીચે એમના ત્યાં છોકરા હોય. પછી એઝ એ TLનું કામ કર્યું કે મારે ખાલી ડિસ્ટ્રીબ્યુટરને માલ આપવાનો, પછી એમને નીચે દુકાનોમાં માલ આપવાનો. એમ નોકિયા સાથે મેં ખાસા વર્ષ કામ કર્યું, અપ કન્ટ્રીઝ કર્યું. એવા સમયમાં પછી મેં નોકિયાના ડિસ્ટ્રીબ્યુટર ચેન્જ થયા, કારણ કે ધીરે ધીરે નોકિયાનું પેલું થયું એટલે ડિસ્ટ્રીબ્યુટર ચેન્જ થયા. પછી મેં અમદાવાદ ચાલુ કર્યો. એવામાં સમાચાર મળ્યા કે અમારા જે નોકિયાના ડિસ્ટ્રીબ્યુટર છે ને, એમને ઓપ્પોનું કામ લીધું છે. અચ્છા. હા. તો એમનો મને એકવાર ફોન આવ્યો હતો કે દીપકભાઈ અત્યારે તમે, મેં કીધું નોકિયામાં છો કે તમારી ઓપ્પોમાં ગણતરી છે? હા, કંઈ વાંધો નહીં, મને કહેજો ગમે ત્યારે. તેમને એકવાર મને ફોન આવ્યો કે સાહેબ તમે ક્યાં છો, આવી જાઓ અત્યારે, તમે સાહેબને મળી લો તો ઓપ્પો તમે કરી દઈએ. તાત્કાલિક સાહેબને બી હું મળવા ગયો ને પછી ઓપ્પો જોઈન કર્યું મેં એઝ એ ASO. ત્યારે મારી પહેલી પોસ્ટ હતી એઝ એ ASO, મેં જોઈન કર્યું હતું. અને આખું મતલબ અલગ જ હતું. નોકિયા અલગ અને
ઓપ્પો આખું બે વસ્તુ જ અલગ હતી. અમારા જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમને બી મને બહુ સારો એવો સપોર્ટ કર્યો હતો જે તે ટાઈમે, કારણ કે મારી તો આખી અલગ જ પડી જતું હતું. કારણ કે કીપેડ વેચેલા માણસને ડાયરેક્ટ સ્માર્ટફોન એટલે સારું બહુ અજુગતું હતું. કારણ કે પહેલાં તો ખાલી નોકિયા બ્રાન્ડથી વેચવાનું હતું ને અહીંયા તો આખું બનાવવાનું હતું. હા, બનાવવાનું જ હતું. ફીચર્સ છે આમ, મતલબ દુકાને ખાલી મુકાવો ને એક ફોન મુકાવો ને તો એ અમારા માટે એક મતલબ ચુનૌતીવાળી વાત હતી કે અમારે દુકાનમાં સ્ટોક મુકાવો. કોઈને કહો ભાઈ તારે 2 પીસ રાખવા પડશે, સાહેબ રાખવું પણ એ તમારી જવાબદારી રાખો, તમારે વેચાવાના દુકાન અહીં, એટલે તમારે વેચવાનું. હા, તમે અહીં વેચજો. હું તમને ફોન કરું કે કસ્ટમર આવ્યા સાહેબ તમારે સમજાવવાનો તો હું રાખું, કંઈ વાંધો નહીં, તમે તારે રાખો, હું બેઠો છું ને, તમને કાંઈ તકલીફ પડવા નહીં દો. તો આ રીતેના મતલબ એ વખતે તો ફાઇનાન્સ વિવે જ્યારે જોઈન કર્યું ત્યારે ફાઇનાન્સ નહોતા એટલા. અચ્છા, બરાબર. તો ફર્સ્ટ ટાઈમ હોમ ક્રેડિટ ફાઇનાન્સ આવી તો અમારા અપકન્ટ્રીમાં. તો હવે જેટલા બી સારી સારી દુકાન હતી ત્યાં બધી જગ્યાએ ફાઇનાન્સ ચાલુ કરાયું હોમ ક્રેડિટમાં. તો હોમ ક્રેડિટમાં એ માણસો નહીં. હવે મારે તો કેવું હતું કે ફાઇનાન્સ બી ચાલુ કરવાનું, ડીલરના ત્યાં મોબાઈલે મૂકવાનું, ડીલરના ત્યાં ફોન આવે ને કે દીપક સાહેબ પેલા કસ્ટમરે તમે આવી જાઓ એનું ફાઇનાન્સ બી કરવાનું. તો પાછું એમના ત્યાં ફાઇનાન્સ કરવું, કસ્ટમરને સમજાવવું, બધું કરીને આપો, પછી કસ્ટમરને ફોન. એટલે ડીલરના બહુ વિશ્વાસ આવી ગયો ધીરે ધીરે દરેક ડીલર. જો કે મારે પહેલેથી અપ કન્ટ્રીમાં સંબંધો તો ઓલરેડી મારે ડીલરો જોડે સારા જ હતા, કારણ કે મેં નોકિયા કરેલું હતું. એટલે મારી સંબંધો બધા જોડે, એ લોકોને વિશ્વાસ બી હતો કે દીપકભાઈ છે એટલે અમારે કોઈ ટેન્શન છે નહીં, જોવું નહીં પડે. એ રીતે ને સ્ટોક રાખે, કોઈ જાતની કાંઈ તકલીફ મતલબ એમાં પેલું નહોતું. એ રીતે મેં શરૂઆત કરી હતી સાહેબ. ને અત્યારે બહુ એવો સારો એવો સમય ઓપ્પોમાં અત્યારે અપ કન્ટ્રીમાં છે. જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે બ્રાન્ડિંગ જોવા જઈએ તો ઓપ્પોના લગભગ 2-3 બોર્ડ ને એવું હતું. બરાબર. ને અત્યારે તમે ક્યારેક જો એ બાજુ આવો તો અમારા સાણંદ ને એ બાજુ વિઝિટ કરજો, તમને આખું અત્યારનું અલગ ઓપોસિટી તમે જોવા મળશે. હું અમારે ત્યાં વિઝિટમાં એકવાર આવ્યા હતા, મને યાદ છે દિવાળીના ટાઈમે. ત્યારે એ પોતે બોલી ગયા હતા કે સારું અહીંયા ગ્રીન સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં. તારે મને બહુ પ્રાઉડ થયું, કારણ કે એ મહેનત હતી. અને આ બધી મહેનત મારે એકલનો નહીં, અમારા ટીમવર્ક, અમારા સાહેબ હોય કે અમારા ડિસ્ટ્રીબ્યુટર હોય, એ લોકોનો બી બહુ સપોર્ટ, બધી જગ્યાએ સપોર્ટ મળતો. ટીમવર્ક અમારે બહુ પહેલેથી જ સારામાં સારું ટીમવર્ક ચાલતું આવ્યું છે ને હજી બી કન્ટિન્યુ ચાલે જ છે. હું એએસઓ હતો, પછી ઓએસએ બન્યો, અત્યારે એઝ એ બીડીએમ છું. બરાબર. આ બધામાં મને ખાલી એક સારામાં સારી વસ્તુ જોઈએ તો ટીમવર્ક જોવા બહુ મળી અમને. ક્યાંય બી કોઈ પણ જગ્યાએ અમે કાંઈ અટકીએ, બરાબર, તો ડિસ્ટ્રીબ્યુટરને કહીએ તો બી એનું નિરાકરણ થઈ જાય, ઝેડએમને કહું તો બી નિરાકરણ થઈ જાય. કોઈ બી સાહેબનો સપોર્ટ જોઈએ, બધી જગ્યાએ સપોર્ટ મળી રહેતો. એ જગ્યાએ અમે બહુ જીત્યા છીએ. અમારા માર્કેટમાં અમે એ જગ્યાએ બહુ જીત્યા છે, કારણ કે અમને ઉપલા લેવલથી બહુ સપોર્ટ મળેલો, સ્ટોક બાબતે કે બધી રીતે. એ રીતે મારી એવી બહુ સારામાં સારી જર્ની ઓપ્પો સાથે છે અને મને ખરેખર આનંદ થાય છે એનો. અને ઘણી વાર તો એવા બી મતલબ કહું ને કે પહેલાંની શરૂઆત કહું, જ્યારે માર્કેટમાં અમે જતા હતા ને તો જ્યારે ઓર્ડર લેવા જઈએ ને ત્યારે આમ પરસો છૂટ કે આ આમની જોડે ઓર્ડર હું કેમનો લઈશ એવું થતું હતું. ને અત્યારે આખું ઊંધું જ થઈ ગયું છે. અત્યારે તો ડાયરેક્ટ સામેથી ઓર્ડર આવે. ને પહેલાં અમારે 2 પીસ મુકાવવા હોય, 3 પીસ મુકાવવા હોય, ત્યારે એ જે તકલીફ અમે એ ટાઈમે જોઈ હતી એનું અત્યારે ઘણું ચિત્ર અલગ છે. મતલબ એવું થતું હશે ને કે ભાઈ કોઈ રિટેલરના ત્યાં તમે માલ મૂકવા જતા હોય જ્યારે નવું હોય તો ત્યારે તો તમારે એઝ અ બ્રાન્ડે સમજાવવી પડે. 100% કે ભાઈ ક્યાંથી આવો, શું છો, રહેશો કે નહીં રહો તમે માર્કેટમાં. પહેલાં તો એ જ વિશ્વાસ જીતવો જરૂરી હતું ને. બરાબર. કારણ કે ઓપ્પો મતલબ લોકોને આમ નામથી ને જેવું થતું કે સારું આ કંપની લાંબી ચાલશે કે નહીં ચાલે. બરાબર. પહેલાં તો અમે ડીલરને વિશ્વાસ અપાયો. જ્યારે ડીલર પોતે એના વિશ્વાસમાં આવે પછી એ નીચે વિશ્વાસથી નાપી ઈકશે. એટલે પહેલાં તો અમે ડીલરનો વિશ્વાસ જીત્યો. બરાબર. ડીલરનો વિશ્વાસ કઈ રીતે જીત્યો? એનું બેસ્ટ કારણ કે અમે એમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. એક છે બ્રાન્ડિંગનો, બીજો છે ફાઇનાન્સનો, ત્રીજો છે સ્ટોકનો. અમે એમને એટલો વિશ્વાસ આપ્યો હતો કે તમારી શોપ ઉપર પડેલો જે સ્ટોક છે ને એ અમારી જવાબદારી છે. તમે એવું ના વિચારો કે આ લોકો માલ આપીને જતા રહ્યા. એ જવાબદારી અમારી છે કે તમારો
કોઈ ડેડ સ્ટોક ક્યારે નહીં થાય એવું તમે ક્યારે ના વિચારતા, કારણ કે તમારો જે સ્ટોક પડ્યો ને અમારો સ્ટોક છે, અમે એવું વિચારીને ચાલીએ. બરાબર. એટલે ડીલર બી ક્યારે હજી આ દિન સુધી અમારો કોઈ પણ ડીલર અમારો સ્ટોક લેતા નહીં અચકાતો. કેમ? કારણ કે અમને વિશ્વાસ આવી ગયો કે આ લોકો ક્યારે અમારી જોડે ડે સ્ટોક નહીં થવા દે, એ વેચાઈ જ જવાનો, વેચાઈ જ જવાનો. અને અમારું પૂરું ધ્યાન હોય કે યાર આમના ત્યાં સ્ટોક પડ્યો છે, બહુ ટાઈમથી છે, તો અમે એને કહીએ કે સાહેબ આ પડ્યો છે, અમે બી એને સેલ કરવામાં સપોર્ટ કરી. એટલે એમ વિશ્વાસ જીત્યો. એમ જ આ કંઈ માર્કેટ સેટ નહીં થતું, એમ જ કંઈ ધંધો નહીં થતો. પણ આ જે વિશ્વાસ જીત્યો છે ને એના કારણે અત્યારે માર્કેટ અમારું આટલું સેટ છે. ટ્રુ, સાચી વાત છે. સો દીપકભાઈ, જર્નીની અંદર ચેલેન્જીસ કીધા અને તમારી જર્ની પણ તમે કીધી કે ભાઈ શરૂઆત ક્યાંથી થઈને અત્યારે ક્યાં છો તમે. પણ હકીકત એ છે કે જ્યારે ચેલેન્જીસ હોય અને જ્યારે જર્ની બહુ લાંબી હોય તો એના અચીવમેન્ટ્સ પણ ઘણા બધા હોય. મેં ઓપ્પોમાં જ્યારથી ને એએસઓ હું જોઈન કર્યું છે ને, ચેલેન્જીસ તો અમારા હરેક મહિને હરેક દિવસે ચેલેન્જીસ હતી. બરાબર. પણ એ ચેલેન્જને મેં ક્યારેય આમ મગજ માથા ઉપર લઈને હું નહીં ફર્યો. એ ચેલેન્જને સ્વીકાર કરીને જ માર્કેટમાં ઉતર્યો છું. અને મેં બધી ચેલેન્જ સારી રીતે પૂર્ણ કરી છે ને. ઘણા બધા એવા ટાર્ગેટ છે મેં જે અચીવ કર્યા હતા ને અત્યારે હાલમાં કરતો આવું છું. ઘણા મહિને મને એવું થતું કે હારો યાર આ મહિને તો બહુ ટાર્ગેટ આવ્યો, હવે શું કરીશ, પરસો છૂટી જાય. પણ પછી જે મારું જે રૂટીન લાઈફ હોય છે એ પ્રમાણે પ્લાનિંગ જ કરું હું મારા ટાર્ગેટને હંમેશા. હજી હાલની બી મારી એવી પ્રેક્ટિસ જ છે કે જે પણ કંપનીમાંથી ટાર્ગેટ આવે છે ને હું એને ટાર્ગેટ ક્યારેય બી નહીં બનાવતો, એને હું બનાવું છું પ્લાનિંગ. બરાબર. એ પ્લાનિંગની સાથે જ હું માર્કેટમાં ઉતરું છું. ને ક્યારેય બી એવું થયું હોય કે મારો એક દિવસ બી વીક થયો હોય ને તો હું એ દિવસે રાત્રે હું વિચારતો હોઉં છું કે હારું કાલે હારું આજ માર્કેટ કેમ ડાઉન હતું, મારે હવે એના માટે કંઈક કરવું પડશે. તો એ બીજા દિવસે જ્યારે હું ઉતરું છું ને તો એ નવી શરૂઆત સાથે નવા પ્લાનિંગ સાથે જ ઉતરું. બરાબર. કે જેથી મને ટાર્ગેટ પૂરો કરવામાં ક્યારેય તકલીફ ના પડે. અને મેં જ્યારે એએસઓ ને ઓએસએમ હતો ત્યારે બહુ બધા ટાર્ગેટ મેં અચીવ કરેલા છે. બરાબર. અને સારા એવા એવોર્ડ બી લીધેલા છે. બરાબર. ને એક સારામાં સારી વાત કહું જો તમને તો અમારે દિવાળીના ટાઈમે હું જ્યારે ઓએસએમ હતો ત્યારે અમારે એક ગોલ્ડનું 5 ગ્રામ ગોલ્ડનું પેલું હતું રિવોર્ડ. હા. બરાબર. તો મને જો કે દર દિવાળી હોય ને તો મારા કરતાં તો મારા ઘરના છે, મારા બચ્ચી અને મારા વાઈફ છે ને એ બહુ રાજ હોય, કારણ કે દિવાળીએ તો કંઈક સારામાં સારું ઇન્સેન્ટિવ જ હોય. બરાબર. તો પૂછે પપ્પા આજે આ વખતે શું હેલ? મેં એમને કીધું તું ગોલ્ડ છે. તો આમ સાહેબો તો જે આ કહેતા જ હોય એના કરતા ઘરનાએ મને રોજ પૂછે પપ્પા આ દિવાળીએ ટાર્ગેટ થઈ જશે ને, કરી જ લેજો, કરી જ લેજો. આ બકા કરી જ લઈશ. બરાબર. અને એ વખતે મેં ટાર્ગેટ બી પૂરો કર્યો તો મને યાદ છે. બરાબર. અને એ ગોલ્ડ જે જ્યારે અમારી મિટિંગ હતી ને ત્યારે મને જે હાથમાં ગોલ્ડ આપીને જે મુમેન્ટ હતી ને સાહેબ બહુ સરસ હતી. મારા કરતાં તો મારા ઘરના મારી બચ્ચી એટલા બધા ખુશ થયા હતા કે પપ્પા લઈને આવ્યા. બરાબર. અને એ પૈસા બી સાહેબ એવી જગ્યાએ મારા કામમાં આવેલા છે ને તમે નહીં માનો. કારણ કે મારે જ્યારે માતાજીને ત્યાં હવન હતો ત્યારે જ્યારે પૈસાની જરૂર હતી એવા ટાઈમે ત્યારે મારે ઇન્સેન્ટિવ આવ્યું હતું ગોલ્ડનું. ને હું એવા માતાજીએ કામમાં મને પૈસા લગાડ્યા. ખરેખર આજ બી મને યાદ છે. મુમેન્ટ બહુ સારી હતી સાહેબ. અને દરેક ઇન્સેન્ટિવ આમ બહુ સારું લાગતું છે. એટલે કહી શકીએ કે નિયત સારી હોય તો સફળતા 100%. નિયત સારી હોય તો તમને સફળતા હંમેશા મળે છે. હા. અને ક્યારે બી કોઈ તકલીફ નહીં પડવા દેતો. તમારી નિયત સારી હોય તો ક્યારે બી તમને કોઈ જગ્યાએ તકલીફ ના આવે. સુપર. ઇવન લેટ્સ સે અચીવમેન્ટ છે તો તમારા થ્રુઆઉટ આટલી જર્ની જે થઈ મતલબ તો એમાં લર્નિંગ્સ પણ ઘણી બધી રહી હશે. મતલબ તમે લેટ્સ સે કે શરૂઆતમાં તમે એઝ એ એએસઓ જોઈન થયા, અત્યારે બીડીએમ જો, તો ટાઈમ ઓન ટાઈમ જ્યારે આપણા પોઝિશન ચેન્જ થાય તો કામ કરવાની રીત પણ ચેન્જ થાય. તો દરેક સમયે તમારા માટે એક લર્નિંગ રહી હશે. તો એવી કઈ લર્નિંગ જે તમને લાગ્યો કે હા હું આ વસ્તુ એવી હતી કે જે પહેલાં નહોતો કરતો પણ હવે કરી રહ્યો છું? આમ જે આવ્યું છે જે મને બીડીએમ હતા જે હાલમાં જે હું પોસ્ટમાં છું એમાં ચેન્જિંગ મારે આવ્યું છે. બરાબર. કે પહેલાં મારે શું હતું કે ખાલી ને ખાલી ડીલર છે, ઓઈસી છે એ જ જોવાનું હતું. અત્યારે હું છે ને ટીમવર્કથી કામ કરું છું.
બરાબર, કે હવે મારે નીચે મારી OSM ટીમ છે, હવે મારે ટીમ વર્કિંગ કામ કરવું પડે છે. કે પહેલાં મારે OSM ને કોઈ તકલીફ નથી ને, એમનું મારે ધ્યાન રાખવું, એમનું ટાર્ગેટ છે, એમના જે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું મારે પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે. કે પહેલાં તો ચલો અમારે ડીલરનો OEC 2 જ જણો, પણ મારે હવે મારા એક ડિસ્ટ્રીબ્યુટર અને મારે એક OSMનું મારે અલગથી ધ્યાન રાખવું પડે. એમનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એમનું તરત મારે સોલ્યુશન આપવું, એ મારા માટે એક એક્સ્ટ્રા અત્યારે આમાં ચેન્જ આવ્યું છે. અને જે શીખ્યા બોલતો તો સમય સાથે. હા, લેટ્સ સે કે જો કહેવાનો મતલબ કે ડેઝિગ્નેશન સાથે આપણે ઘણા બધા નવા ચેલેન્જીસ, નવા લર્નિંગ્સ આવતા જ રહે. પણ અગર હું તમને એમ કહું કે ઓપ્પો બ્રાન્ડ એઝ એ કોઈ ત્રીજા વ્યક્તિને, જે વ્યક્તિને જાણ જ નથી, એ વ્યક્તિને એમ કહો કે દીપકભાઈ તમારે સમજાવવાનું છે, તો તમે એને શું સમજાવશો? ઓપ્પો બ્રાન્ડ આમ જોવા જાઉં તો સાહેબ જેનજી માટેની અમારી બ્રાન્ડ છે. કેમ? એનું કારણ કહું કે ઓપ્પો અત્યારે કંઈ પણ ઇનોવેશન કરો, એટલે કંઈ પણ નવું મોડલ લોન્ચ કરે છે કે કંઈ પણ નવું ઇનોવેશન કરે એ જેનજી માટે લઈને આવે છે. અત્યારે હું જો અત્યારે આપ તો કહેવાય ને, હું તમને એક સરપ્રાઈઝ વાળી વાત કહી કે હવે નેક્સ્ટ અમારું જે મોડલ આવી રહ્યું છે એનો 16, એ પણ એક જેનજી માટે બનાવેલું મોડલ. અચ્છા. હા, કંઈક નવું જ ઇનોવેશન આવે છે. અને આજ દિન સુધી જેટલા બી અમે મોડલો લોન્ચ કર્યા છે ને સાહેબ, એમાં કંઈક ઇનોવેશન સાથે જ આવેલા છે. એટલે ઓપ્પો અત્યારનું નેક્સ્ટ ફ્યુચર જે છે ને એ ઓપ્પો છે. રિસેન્ટ ટાઈમમાં તમે જોયું છે કે F સિરીઝ આવી, પછી રીનો સિરીઝ આવી, અને અત્યારે હમણાં જ રિસેન્ટલી આપણે Find X9 સિરીઝ જોઈ નવી. એના વિશે તમે શું વિચારો? મતલબ આટલો બધો ચેન્જીસ આવ્યો પ્રોડક્ટની અંદર, અને તમે જોઈ રહ્યા છો નવી નવી પ્રોડક્ટ હજી આવી રહી. તો તમારો જે લાસ્ટ F સિરીઝ ને બધી પ્રોડક્ટ જે આવી, એનો શું અનુભવ રહ્યો તમારો? જો હું અનુભવ કહેવા જાઉં સાહેબ, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ એપ સિરીઝ આવી હતી ને, ત્યારે અમને એવું લાગતું હતું કે યાર આટલી એપ સિરીઝમાં આ ભાવ સાથે કઈ રીતે થશે. તારે અમે એકદમ સક્સેસ મોડેલ અમે આપ્યું 27 Pro, F27 Pro. સાહેબ એટલું સક્સેસ અમે જે F27 Proમાં મેળવ્યું હતું સાહેબ, હવે પછી જેટલી એપ સિરીઝ લોન્ચ થાય છે ને, તારે અમે નહીં, કસ્ટમર ડિમાન્ડેડ છે. અચ્છા. હવે બીજી વાત કરું તો X9s અત્યારે રિસન્ટલી જે લોન્ચ કર્યું સાહેબ, એમાં બી અમે અલ્ટ્રા સારામાં સારા અમારા માર્કેટમાં બેન્ચમાર્ક સેટ કર્યો છે. અચ્છા. ડીલર બી જ્યારે એ મોડલ વેચ્યું છે, અમારા પ્રમોટર બી જ્યારે એ મોડલ વેચ્યું છે ને, તો એ લોકો પોતે આમ મતલબ પ્રાઉડ કરે કે આવું મોડલ ખરેખર કંપનીએ બનાવ્યું છે. અને એ લોકો કસ્ટમરને જે મતલબ સજેસ્ટ કર્યું છે ને, કસ્ટમર લીધા પછી જે ખુશ છે ને સાહેબ, 1,70,000નું મોડલ અમારા માર્કેટમાં વેચું ને સાહેબ, એટલે સેલ્યુટ કહેવાય એમ. અને એક બેન્ચમાર્ક સેટ કરી દીધો અમે. હવે આ રેન્જમાં અમને કોઈ તકલીફ નહીં આવવાની, ત્યાં સુધી અમે પહોંચી ગયા છીએ. અત્યારે રેનો સિરીઝમાં તો અમે અત્યારે જ બધામાં હતા, પણ આ જે 1,70,000નું મોડલ અમારા માર્કેટમાં વેચ્યું સાહેબ, સુપર બેન્ચમાર્ક સેટ કરી દીધો. હવે સાહેબ વાત કરું તો X9 અલ્ટ્રા જે મોડલ છે ને, એ સાહેબ એમ જ નહીં વેચાતું. બહુ બધી કંપની છે અત્યારે માર્કેટમાં, ને આ અલ્ટ્રા અમારે વેચવો છે કે એમને એમ ના વેચાય. પણ આમાં જે ફીચર્સ આપેલા ને સાહેબ, એના માટે કસ્ટમર જ્યારે સ્ટોર ઉપર આવે છે, જ્યારે એ મોડલ જોયું છે, બરાબર, કે જે ક્રિએટરો છે કે યુટ્યુબર છે, એમના એ લોકો જ્યારે આ મોડલ જોયું ને, ત્યારે અમને ખબર પડી કે અત્યાર સુધી અમે જે બીજામાં પૈસા નાખતા ને ખોટા હતા. અને અમે જે ફોન વેચ્યા છે સાહેબ, એ લોકો ક્રિએટર જે હતા, જે શોખીન હતા ને, એ લોકો જ લઈ ગયા છે. બરાબર, કારણ કે એ લોકોને બી આ 1,70,000 આ બ્રાન્ડમાં નાખવા ત્યારે એમને વિચાર કર્યો, પણ જ્યારે એ મોડલ એમને જોયું ને, ત્યારે એમને ખબર પડી કે ખરેખર હવે મેં ફોન લીધો છે. કમ્પેર તો કરતા જ હશે. કમ્પેર તો કરે ને, ઓબ્વિયસ કરે. 1,70,000 આપે છે, બરાબર, તો બીજી બ્રાન્ડમાં બી આવે જ છે, પણ આપણામાં નાખે સાહેબ. આના કેમેરા ક્લિયરિટી જ્યારે એ લોકોએ જોઈ છે ને, ત્યારે એ લોકોએ લીધા. અત્યારે હાલમાં બી જે લીધો છે ને, એમને બી તમે પૂછો ને તો એ લોકો ખુશ છે કે ખરેખર સારો પ્રોડક્ટ મને હવે મળી. હેપી કસ્ટમર. મતલબ એ હવે સમજો કે હવે નેક્સ્ટ જ્યારે મારું બીજું કોઈ મોડેલ આવશે ને અલ્ટ્રામાં, તારે મારે ખાલી એમને ફોન જ કરવાનો રહેશે. એ વાત તો સાચી છે. હા, તો ક્યાંક ને ક્યાંક બેન્ચમાર્કની વાત કરી તો પોઈન્ટ સાચો છે. હા. અને લેટ્સ સે કે અગર તમારો આટલા સમયનો અનુભવ, તમારી આટલી લાંબી જર્ની, પણ મેઇન વસ્તુ મારે એ સમજવી છે કે તમારો પોતાનો શું એક
ગુરુ મંત્ર છે કે તમે કયા સિદ્ધાંતો પર કામ કરો છો? જો મારો સાચું કહું ને તો એક જ સિદ્ધાંત ઉપર હું હંમેશા કામ કરતો આવ્યો છું. પહેલો તો ટાર્ગેટને ક્યારેય ટાર્ગેટ નહીં સમજવાનો, બરોબર? એને નંબર નહીં સમજવાના. એને પૂરો કરવા માટે એક તમારું એક ડેલી રૂટીન, તમારું ડિસિપ્લિન, બરાબર, તમારું ટીમ વર્ક, અને જેટલા બી તમારા માર્કેટમાં રિલેશન સાથે તમે મજબૂત કરશો ને એ તમને તમારા હંમેશા ટાર્ગેટમાં જ્યાં ત્યાં તમને સપોર્ટ કરશે. એ વાત તો સાચી. અને હું મારી કારકિર્દીમાં, હું સાચે મજાક નથી કરતો સાહેબ, પણ કારકિર્દીમાં મેં હંમેશા છે ને રિલેશન બહુ મજબૂત બનાવ્યા છે. તમે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જાઓ ને સાહેબ, કારણ કે એ ડીલર જોડે જે સંબંધ છે ને એ સંબંધ જ તમારો ટાર્ગેટ પૂરો કરાવડાવે, સમજો. એટલે મેં હંમેશા સંબંધ જેટલા માર્કેટમાં રિલેશન બનાવે છે ને એ હું તો કહું, દરેકને કહેવા માગું છું કે રિલેશન તમારા હંમેશા તમે જે પણ માર્કેટમાં કરો તો એકદમ રિલેશન મજબૂત કરો. ટાર્ગેટ તો પૂરો કરવાનો છે, પણ તમને એ સૌથી વધુ તમને જો સપોર્ટ કરશે ને તો એ તમને રિલેશન કરશે. રિલેશન કરશે. તો મેઇનલી તમારો આ ગુરુ મંત્ર છે કે ડિસિપ્લિન અને રિલેશન, જ્યાં બે મેઇન વસ્તુ છે તમે માનો છો. ગુડ બટ ઇવન કોઈ તમને ખ્યાલ હશે કે અત્યારે આપણી ટીમમાં ઘણા નવા લોકો જોઈન થતા હોય છે ટાઈમ ઓન ટાઈમ. ઘણા આપણે એવા હોય છે કે જે સેલ્સમાં જ નવા હોય અને તમારો આટલો બધો અનુભવ છે, તો એવો કોઈ એક મેસેજ જે આવનારી પેઢી અત્યારે જે નવા છે એમને કોઈક મેસેજ આપો જે તમારા મેસેજથી શીખી શકે એવું કંઈ? તું ટાર્ગેટ સામું ના જોઈશ, બરાબર? તારો જે ટાર્ગેટ છે ને એ તું બાજુમાં મૂકી દે. પહેલાં તું તારું પ્લાનિંગ બનાય કે તું કઈ રીતે કયા દુકાન ઉપર કઈ રીતનો ધંધો કરીશ, આમ કરીશ, બરાબર? હવે તને કઈ જગ્યાએ મારા સપોર્ટની જરૂર પડે છે ત્યાં તું મને કહેજે, હું તારી જોડે ઊભો છું. તારો ટાર્ગેટ પૂરો થઈ જશે, પણ તું તારું પહેલાં પ્લાનિંગ બનાવી લે, બરાબર? આ દુકાનમાં તું આટલું કરીશ, આ દુકાનમાં આટલું કરીશ, આ દુકાનમાં તું તારું પ્લાનિંગ બનાવી દે. છતાં બી તને એવું લાગે સાહેબ હવે મારા ઉપરનો જે પ્રોબ્લેમ છે આટલા પીસનો છે, એમાં મને તમે સપોર્ટ કરી આપો, એના માટે હું ઊભો છું. તો દીપકભાઈ, આપના જર્ની ચેલેન્જીસ ને ઘણી બધી વસ્તુ તો આપણે સાંભળી, પણ આવનારા લોકો યા અત્યારે જે ઓલરેડી ન્યૂ જોઈન થયા છે આપણી જોડે આપણી કંપની માટે, એમના માટે કોઈ એક મેસેજ જે તમે ચાહો કે આપે ને તમારાથી કોઈ વસ્તુ ઇન્સ્પાયર યા કોઈ લઈ શકે તમારાથી? તો જન્મીભાઈ, ખરેખર તમને એક વાત કહું તો મને બહુ ટાઈમથી એવું થતું કે ક્યારેક મારું કોઈક ઇન્ટરવ્યૂ લે, બરાબર? હું જ્યારથી જોબ કરું છું ત્યારથી મને એવી ઈચ્છા હતી કે ક્યારેક મારું ઇન્ટરવ્યૂ થાય, બરાબર? અને આ ચાન્સ મને ઓપ્પોએ આપ્યો છે એઝ એ BDM બન્યા પછી. તો એ ટાઈમે મેં લાઈન લખી રાખી હતી મેં કે ક્યારેક મને જ્યારે ચાન્સ મળશે ત્યારે હું 100% બોલીશ. તો એ 2 લાઈન હું આજે કહું છું તમને, એ મારા મોબાઈલમાં જ છે. અચ્છા. હા. સપના મોટા રાખજો, મહેનત સતત રાખો અને વિશ્વાસ ક્યારેય ના ગુમાવો. સફળતા મોડા આવશે પણ જરૂર આવશે. વાહ, જબરદસ્ત. કારણ કે આ મને બહુ ટાઈમથી વિચાર હતો અને આ ખરેખર મારી ફિલિંગ્સ છે જે મેં લખીને રાખી હતી ને આ મને ચાન્સ મળ્યો તો આજે મેં તમને કહી દીધું. બહુ સાચી વાત કીધી તમે ભાઈ. સફળતા મોડી મળે છે પણ મળે જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક હું કહું કે આપની જે સ્ટોરીની વાત કરીએ, લાઈક જર્નીથી લઈને ચેલેન્જીસની વાત કરીએ, તો આ બધી વસ્તુથી અમને એટલો તો ખ્યાલ આવ્યો છે કે ઇવન હું અને જે ઓડિયન્સ આપણી જોઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર થશે અને હોઈ શકે છે કે આવનારા સમયની અંદર એ યાદ રાખશે કે ભાઈ સફળતા મળે તો છે. અને હું સ્પેશિયલી કહીશ કે આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ શો ઉપર આવ્યા દીપકભાઈ, અને અમને તમારા થ્રુ ઘણી બધી વસ્તુ જાણવા મળી. હું પણ બહુ થેન્કફુલ છું ઓપ્પોનો કે મને આવો ચાન્સ આપ્યો મારા વિચારો શેર કરવાનો, મારી જર્ની કહેવાનો. વેરી વેરી થેન્ક યુ ઓપ્પો. આ હતા આપણી સાથે દીપક બારોટ. એમના થકી આપણે જાણી એમની ઇનસાઇડ સ્ટોરીઝ. આવનાર એપિસોડમાં આપણે મળીશું નવા વ્યક્તિ સાથે, નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ઓપ્પો મેક યોર મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ.